નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્યમાં નોકરી કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટના રોજ જ્યારે સમગ્ર દેશમાં ગજાનન ગણપતિની જે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે ગણેશ ચતુર્થીના આ તહેવારના પર્વ પહેલાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓને જે છે તે સરકાર દ્વારા પગાર અને પેન્શનના મોટા અપડેટને લઈ અનેક પરિપત્ર જાહેર કરાયો છે। શું છે સમગ્ર વિગત આ પરિપત્રની તે જાણીએ આજના વિડીયોમાં વિગતવાર। સરકારી કર્મચારી અને પેન્શનર્સો આનંદો, તમારા માટે મહત્વનો પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરાયો છે। શું છે તેની વિગત, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને અમારી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે ખુશખબર છે, કારણ કે સરકાર દ્વારા પગાર અને પેન્શન પર મોટું અપડેટ આપવામાં આવ્યું છે, જેના માટે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર। જી હા, ગણેશ ચતુર્થી અને ઓણમના તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનર્સોને અગાઉથી પગાર અને પેન્શન ચૂકવવાની મંજૂરી આપી છે। આવનાર તહેવારો ગણેશ ચતુર્થી અને ઓણમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે મોટી રાહત આપી છે। હવે તેઓને પગાર અને પેન્શન સમય પહેલાં જ મળશે, એટલે કે આ વખતે તહેવાર પહેલાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં મહેનતાણું આવી જશે, જેનાથી તહેવારોની ઉજવણી વધુ રોશન બનશે। વિત્ત મંત્રાલય એટલે કે ભારત સરકારના જે નાણાં વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ અનુસાર મહારાષ્ટ્રમાં ડિફેન્સ, પોસ્ટ અને ટેલિકોમ વિભાગ સહિતના કેન્દ્ર સરકારના કર્મચારીઓને 26 ઓગસ્ટ 2025ના રોજ ઓગસ્ટ મહિનાનો પગાર મળશે। એટલે કે આજે મહારાષ્ટ્રમાં ડિફેન્સ, પોસ્ટ અને ટેલિકોમ જેવા જે મહારાષ્ટ્રમાં અલગ અલગ સરકારી કેન્દ્ર સરકારના વિભાગોમાં કામ કરતા જે કર્મચારી અને પેન્શનર્સો છે, તેમને આજ રોજ જે છે તે ઓગસ્ટ મહિનાનો પગાર એડહોક તરીકે એટલે કે એડવાન્સ તરીકે ચૂકવી દેવામાં આવશે। એટલે કે 27 ઓગસ્ટે ઉજવાતા ગણેશ ચતુર્થી પહેલાં જ તેમના પૈસા એકાઉન્ટમાં જમા થઈ જશે। કેરળમાં પણ ઓણમ તહેવાર 4 અને 5 સપ્ટેમ્બર 2025 દરમિયાન છે, ત્યાંના કર્મચારી અને પેન્શનર્સોને પણ 25 ઓગસ્ટ 2025 સુધીમાં જે છે તે મિત્રો આ તહેવારનો જે ઓગસ્ટ મહિનાનો પગાર છે તે ચૂકવી દેવા માટે સરકારે જાહેરાત કરી દીધી છે। નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે તહેવારો સમયે કર્મચારીઓને કોઈ આર્થિક મુશ્કેલી ન પડે અને તેઓ પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક તહેવાર ઉજવી શકે, એ માટે આ નિર્ણય લેવાયો છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પગાર, પેન્શન અને મંજૂરી અગ્રિમ ચૂકવણી તરીકે ગણાશે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025ના ફાઇનલ સેટલમેન્ટ વખતે તેનો હિસાબ સમાયોજિત કરવામાં આવશે। આરબીઆઈને ખાસ સૂચના આપવામાં આવી છે। તો નાણાં વિભાગ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આ ચૂકવણીમાં કોઈ વિલંબ ન થાય એ માટે કેરળ અને મહારાષ્ટ્રની જે સરકારી શાખાઓની બેન્કો છે કે જ્યાં આ કેન્દ્ર સરકારના કર્મચારીઓના જે છે તે મિત્રો સેલરી એકાઉન્ટ છે, તેમને તાત્કાલિક આ સૂચનાનો અમલ કરી અને મહારાષ્ટ્રમાં જે છે તે મિત્રો આજરોજ પગાર જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ મહારાષ્ટ્રમાં રાજ્યમાં કામ કરી રહ્યા છે તેમને આજરોજ પગાર ચૂકવવાનું અને 25 થી 26 સુધીમાં જે છે તે કેરળમાં જે ઓણમનો તહેવાર છે 4 અને 5 સપ્ટેમ્બરે તેમને પણ મિત્રો ચૂકવી દેવાનો પગાર જે છે તે કેન્દ્ર સરકારે અલગ અલગ બેન્કોને પણ આરબીઆઈ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। આમ કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા મહારાષ્ટ્ર અને કેરળ રાજ્ય સરકારના જે અંતર્ગત કામ કરે છે કર્મચારીઓ અને પેન્શનર્સો, તેમને મિત્રો એડહોક એડવાન્સ પેમેન્ટ કરી અને ઓગસ્ટનો પગાર જે તે સરકાર આ તહેવારો પહેલાં ચૂકવી અને જે છે તે મિત્રો તેમને તહેવારોની ઉજવણી કરવામાં જે છે તે મિત્રો અનેરો લાભ આપવાની જે છે તે સરકાર દ્વારા હિમાયત કરવામાં આવી છે। આનાથી મિત્રો કર્મચારીઓના તહેવારો જે છે તે સારી રીતે તેઓ ઉજવી શકશે અને પરિવારને જે છે તે ખરીદી કરી અને પરિવારને આ તહેવારો સાથે તેઓ પોતાના જે આનંદની લાગણી છે તે વ્યક્ત કરી શકશે। જય હિન્દ, અસ્તુ।